બોલો ભગુબેન ને કેવું છે? થઈ ગયું? સારું છે, ઘણું સારું છે. હવે ગાદીમાં તકલીફ થઈ ગઈ હતી. તકલીફમાં બેસાતું નહોતું, સુવાતું નહોતું, કાંઈ નહોતું થતું, ચલાતું એ નહોતું. એક રૂમથી બીજા રૂમ સુધી નહોતું ચલાતું. ઊભું રહેવાતું નહીં, બિલકુલ નહીં. 2 મિનિટે નહીં. પેઇન સહન જ ન થાય, એટલો બધો દુખાવો થતો હતો. શું કર્યું પછી સારવારમાં? સારવારમાં તમારી પાસે ટ્રીટમેન્ટ કરાવી અને ગાદીમાં તકલીફ થઈ ગઈ હતી. એનામાં તો પહેલી વખતમાં જ મને ફરક પડ્યો. પાછળ જે બેકમાં તકલીફ હતી ને એનામાં, અને પછી આ જે પગની નસ ખેંચાતી હતી ને, એ સૌથી પહેલાં તો આ જમણા પગની ખેંચાતી હતી. એ પણ બીજી વખત આવ્યા ને તો એક વખતમાં ફરક પડી ગયો. પણ એક આ હવે ડાબા પગનો છે ને એમાં 60% અત્યારે ફરક છે. હવે ચાલો છો અત્યારે? ચાલુ ને એમાં આટલું દુખે છે. હવે એક આ ભાગ અને આ ભાગ. કેટલું ચલાય? પહેલા જેટલું ચલાતું અત્યારે ચલાય? વધારે. બેમાં કેટલો ફરક? ઘણો. અત્યારે 1/2 કિલોમીટર જેવું ચાલવું હોય ને તો ચાલી જાય. ઊભા રહેવું હોય તો? ઊભા તો હું 3-4 કલાક ઊભા રહીને કામ કરું છું અત્યારે. કેટલું ઊભું રહેવાતું પહેલા? 2 થી 3 મિનિટ. 5 રોટલી થતી કે ન થતી? ન થતી. ચા બનાવ્યો તોય નહીં? નહીં, ચા મૂકી ને એનો પેલો ઉભરો આવે ને એટલી વારે મારથી ઊભું ન રહેવાતું.